નમસ્કાર ખેડૂત મિત્રો, ગયા વિડીયોમાં મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમને શું લાગે છે જીરાનો ભાવ ક્યાં સુધી જઈ શકે છે। ત્યારે આપણા એક ખેડૂત ભાઈએ ખૂબ જ રસપ્રદ કોમેન્ટ કરી હતી। એમણે લખ્યું કે ભાઈ જીરાનો ભાવ ₹5000 ને પાર જશે તો શું ખરેખર ચાલુ સિઝનનો 20 કિલોનો જીરાનો ભાવ ₹5000 ને પાર થઈ શકે છે? તો તેનો જવાબ છે હા, બિલકુલ થઈ શકે છે। ખેડૂત મિત્રો, બજારમાં 3 એવા મોટા અને મહત્વના સમીકરણો છે જે જીરાના ભાવને અચાનકથી ₹5000 ની પાર પહોંચાડી શકે છે। પણ શું આ સમીકરણો ખરેખર જીરાના ભાવ વધારશે કે પછી બજારમાં એવા આંચકા આવવાના છે જે જીરાના ભાવને નીચે પાડી દેશે? ભાઈઓ, આજે આપણે કોઈ હવામાં વાત નથી કરવાની, પણ ઊંઝા માર્કેટ યાર્ડ અને વાયદા બજારના પાકા આંકડા સાથે જાણીશું કે કઈ શરતો પર જીરાનો ભાવ ₹5000 થઈ શકે છે અને ક્યારે થઈ શકે છે। આ વિડીયો દરેક જીરું પકવતા ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ મહત્વનો છે, માટે એક પણ સેકન્ડ મિસ કર્યા વગર છેલ્લે સુધી વિડીયોને જોજો। ખેડૂત ભાઈઓ, સૌથી પહેલા આપણે એ પોઝિટિવ પાસા સમજીએ કે કયા સંજોગો કે શરતોમાં જીરાનો ભાવ ₹5000 ને પાર થઈ શકે છે। ભાઈઓ, બજારના વિશ્લેષકોના મતે આ માટે મુખ્ય 3 પરિબળો જવાબદાર બની શકે છે। પહેલું, વાવેતરમાં મોટો ઘટાડો। ચાલુ સિઝનમાં ખેડૂતોને જીરાના અપેક્ષા પ્રમાણે ભાવ મળ્યા નથી અને જ્યારે ખેડૂતોને કોઈ પાકમાં પૂરતો ભાવ ના મળે ત્યારે સ્વાભાવિક છે કે આવનારી સિઝનમાં તે પાક પ્રત્યેનો ઉત્સાહ ખેડૂતોમાં ઘટી જાય છે। માટે જો દિવાળી પછી શિયાળુ પાકનું નવું વાવેતર શરૂ થાય અને ખેડૂતો જીરાના બદલે વરિયાળી, ચણા, ઘઉં કે રાયડા તરફ વળે અને જીરાનું વાવેતર 40 થી 50% જેટલું ઘટી જાય તો બજારમાં ભવિષ્યની અછતનો ડર ઊભો થશે અને જો આ ન્યૂઝ બહાર પડી જાય તો અચાનક જ જીરાના ભાવમાં મોટી તેજીનો સંચાર થઈ શકે છે। બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનો મોટો ઓર્ડર। ભાઈઓ, ભારતીય જીરાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ખરીદદાર દેશ ચીન છે, પણ હાલના સમયે ચીન પોતાને ત્યાંની સ્થાનિક જીરાની ઉપજ ઉપર નિર્ભર છે। પરંતુ જો આવનારા મહિનાઓમાં ચીનનો પોતાને ત્યાંનો સ્ટોક ખાલી થઈ જાય અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી ભારત પાસેથી હોલસેલમાં લાખો બોરીઓ ખરીદવાનો ઓર્ડર મૂકે તો ગ્લોબલ ડિમાન્ડ વધવાથી સ્થાનિક બજારમાં પ્રતિમણ ₹1000 થી લઈને ₹1200 સુધીનો ઉછાળો જોવા મળી શકે છે। ત્રીજું, હવામાનની પ્રતિકૂળતા। જીરાનો પાક હવામાન પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ ગણાય છે। જો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન કમોસમી વરસાદ, અતિશય ઝાકળ કે પછી જીરામાં કાળીઓ અથવા ચરમી જેવા રોગચાળાનો ઉપદ્રવ વધે અને ઊભો પાક જોખમાય તો સપ્લાય ચેન ખોરવાઈ જવાની ચિંતામાં વેપારીઓ કે સ્ટોકિસ્ટો ઊંચા ભાવે પણ જીરાની ખરીદી કરવા તૈયાર થાય છે અને આ પરિસ્થિતિમાં જીરાનો ભાવ ₹5000 થી લઈને ₹6000 સુધી પણ જઈ શકે છે। દર્શક મિત્રો પણ ઊભા રહો, જો તમે માત્ર આ 3 શરતો જોઈને એવું વિચારી રહ્યા છો કે જીરું હવે સાચવીને બેસી રહીએ, ભાવ તો 5000 થવાના જ છે, તો આ ભૂલ તમને બહુ ભારે પડી શકે છે, કારણ કે નાણાકીય નિષ્ણાતો અને માર્કેટ યાર્ડના અનુભવી વેપારીઓ એક બીજી પણ કડવી વાસ્તવિકતા પણ બતાવી રહ્યા છે। બજારમાં અત્યારે 4 એવા મોટા આંચકાઓ અથવા નકારાત્મક દબાણો છે જે જીરાના ભાવને ₹4500 થી ઉપર જવા જ નથી દેતા। માટે જો તમે આ 4 કારણો જાણ્યા વગર નિર્ણય લેશો તો નુકસાન થવાની પૂરી શક્યતા છે। તો ચાલો એ 4 મુખ્ય દબાણો વિશે વિગતવાર સમજીએ। દર્શક મિત્રો, હવે કોઈ પણ અંદાજો લગાવ્યા વગર આપણે સીધા માર્કેટ યાર્ડના અને વાયદા બજારના વાસ્તવિક આંકડાઓ તરફ નજર નાખીએ। પહેલું, વાસ્તવિક ઉત્પાદન અને ઉપલબ્ધ સ્ટોક। મિત્રો, ગઈ સિઝનમાં ગુજરાત અને રાજસ્થાનમાં જીરાનું રેકોર્ડ તોડ વાવેતર થયું હતું અને કૃષિ નિષ્ણાતોના મતે આ વર્ષે દેશમાં જીરાનું કુલ ઉત્પાદન 85 થી 90 લાખ જેટલી બોરીઓ ધારવામાં આવ્યું છે। ખેડૂત ભાઈઓ, બજારમાં જ્યારે માલની આવક અને સપ્લાય મોટા પ્રમાણમાં હોય ને ત્યારે ખરીદદારો કે વેપારીઓ ક્યારે પણ ઉતાવળમાં આવીને ઊંચા ભાવે માલ સ્ટોક નથી કરતા। બીજું, આંતરરાષ્ટ્રીય નિકાસમાં ઘટાડો। વિદેશી બજારો તરફથી મળતી જીરાની માંગ અત્યારે ખૂબ જ ધીમી છે અને ચીન પાસે પોતાનો માલ હોવાથી તે અત્યારે ભારત પાસેથી મર્યાદિત ખરીદી કરી રહ્યું છે। આ સિવાય ખાડીના દેશો, બાંગ્લાદેશ અને યુરોપિયન દેશો તરફથી પણ જીરાના મોટા બલ્ક ઓર્ડર નથી જોવા મળી રહ્યા। દર્શક મિત્રો, જ્યાં સુધી વિદેશી બજારમાંથી જીરાની માંગ નહીં નીકળે ત્યાં સુધી સ્થાનિક બજારમાં જીરાના ભાવમાં ઉછાળો આવવો ખૂબ જ મુશ્કેલ છે। ત્રીજું, ખેડૂતો અને સ્ટોકિસ્ટો પાસે રહેલો જૂનો સ્ટોક। અગાઉના વર્ષોમાં જ્યારે જીરાનો ભાવ
રૂપિયા 6,000 થી રૂપિયા 7,000 સુધી પહોંચ્યા હતા, ત્યારે ઘણા ખેડૂતોએ અને વેપારીઓએ વધુ તેજીની આશાએ માલને પકડી રાખ્યો હતો. હાલ સ્થિતિ એ છે કે ઊંઝા અને અન્ય મંડીઓમાં દરરોજની જીરાની હજારો બોરીની આવકો ચાલુ છે અને જ્યારે પણ બજારમાં રૂપિયા 100 થી લઈને રૂપિયા 200 સુધીનો નાનો સુધારો આવે છે ત્યારે માલ વેચવા માટે ખેડૂતો અને વેપારીઓની ભીડ જામે છે, જેના કારણે તેજી વધારે સમય ટકતી નથી અને ભાવ પાછા દબાઈ જાય છે. ચોથું, વાયદા બજાર એટલે કે NCDEX ના સંકેતો. વાયદા બજારમાં જીરાના સોદા હાલ રૂપિયા 20,000 થી લઈને રૂપિયા 21,000 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા 100 કિલોગ્રામની આસપાસ ટ્રેન્ડ થઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, આ આંકડાનો સીધો ગણિત એ થાય છે કે મોટા વેપારીઓ અને સ્પેક્યુલેટર્સ માની રહ્યા છે કે આવનારા સમયમાં પણ જીરાનો સરેરાશ ભાવ પ્રતિમણ 20 કેજીએ રૂપિયા 4,000 થી લઈને રૂપિયા 4200 ની આસપાસ જ જળવાઈ રહેશે. તો દર્શક મિત્રો, આ આખા વિશ્લેષણનો આખરી નિચોડ શું નીકળે છે? જો આવનારા સમયમાં હવામાન અનુકૂળ રહેશે અને વાવેતર સામાન્ય સ્તરે રહેશે તો જીરાનો ભાવ સામાન્ય રીતે રૂપિયા 3500 થી લઈને રૂપિયા 4500 ની વચ્ચેની રેન્જમાં રહેવાની શક્યતા સૌથી વધારે છે. અને 5,000 રૂપિયાનો ભાવ જોવા માટે ભગવાન ના કરે પણ જો કુદરતી રીતે પાકને મોટું નુકસાન થાય અથવા જીરાનું વાવેતર 40 થી 50% જેટલું ઘટી જાય, કાં તો પછી ચીન અને અન્ય દેશોમાંથી જીરાની ખૂબ મોટી માંગ થાય તો 5,000 સુધીનો ભાવ થઈ શકે છે. પરંતુ સામાન્ય સંજોગોમાં રૂપિયા 5,000 સુધીનો ભાવ થવો ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યો છે. તેથી ખેડૂત ભાઈઓને અમારી નમ્ર સલાહ છે કે કોઈની પણ વાતોમાં આવ્યા વગર કે અફવાઓ ઉપર ધ્યાન આપ્યા વગર પોતાની નાણાકીય જરૂરિયાત મુજબ થોડો માલ વેચવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ, જેથી જો બજાર તૂટે તો પણ ઘણું મોટું નુકસાન ન થાય. દર્શક મિત્રો, તમારા વિસ્તારની મંડીમાં અત્યારે જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે અને તમે તમારું જીરું અત્યારે વેચવાના મૂડમાં છો કે સ્ટોક કરવાના છો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણા દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરજો. અને આવા સાચા સચોટ માર્કેટ એનાલિસિસ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.